યાત્રા છે। આ વિસર્જન યાત્રા અંતર્ગત કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સમગ્ર શહેરમાં અને જિલ્લામાં જળવાઈ રહે માટે આજે જિલ્લા કલેક્ટર શ્રી તથા પોલીસ અધિક્ષક શ્રી પંચમહાલ ગોધરા, એસપી મહીસાગર, એસપી દાહોદ અને પોલીસ સાથે જે વિસ્તારની અંદર પ્રોસેસન પસાર થવાનું છે વિસ્તારની અંદર ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે। આ ફૂટ પેટ્રોલિંગમાં અને જે આખો બંદોબસ્ત છે એ બંદોબસ્તની અંદર 3 એસપી કક્ષાના અધિકારીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે। તે સાથે 12 ડીવાયએસપી છે, 43 પીઆઈ, 96 પીએસઆઈ, 1211 પોલીસ કોન્સ્ટેબલ, 241 વુમન પોલીસ કોન્સ્ટેબલ અને 1100 જેટલા હોમગાર્ડ એમ મળી અને સમગ્ર વિસ્તારની અંદર સંપૂર્ણપણે વ્યવસ્થા જળવાઈ રહે એ માટે પૂરતા લોકલ પોલીસ દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા છે। અગાઉ પણ પોલીસે પ્રોએક્ટિવલી મોહલ્લા સમિતિની મિટિંગોનું આયોજન કર્યું, શાંતિ સમિતિની બેઠકોનું આયોજન કર્યું, સમાજના તમામ આગેવાનો, ધાર્મિક આગેવાનો બધા સાથે કલેક્ટર સાહેબે ચર્ચા કરી, એસપી સાહેબે ચર્ચા કરી, અમારા લેવલે પણ દરેક જગ્યાએ ચર્ચા કરવામાં આવી। ખૂબ સારા માહોલની અંદર આ શ્રીજીની યાત્રા સંપન્ન થશે એવી પૂરેપૂરી ખાતરી છે। કોઈ પણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર અત્યારે તૈયાર છે અને અત્યારે ફ્લેગ માર્ચની કામગીરી ચાલુ છે, સાથે સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત છે। સાહેબ, આપણે એક અપીલ શું જાહેર જનતા તરફથી? બસ જાહેર જનતાને તહેવાર હંમેશા ઉત્સવ એ આપણા મનને પ્રસન્ન કરવા માટે હોય છે। તમામ ધર્મની લાગણીઓ સમજી એકબીજાને માન અને સન્માન આપી અને આ યાત્રાને પોતાની સમજી અને એને સંપન્ન કરવાની ને સૌ આનંદ અને ઉત્સાહ અને ઉમંગ સાથે જોડાય અને કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય, કોઈ પણ બાબત હોય તો પ્રશાસનનો સંપર્ક કરે। ઓકે।